રાબિયા હે ને 3 વાગે એવી, આનંદી 3 વાગે એવી. પણ અને આ જવો મારે બુટી જવો કાઢી નથી આ રહી જવો ને અહીંયા ડબરો ભર્યો છે. આ 200 બુટી સબસ્ક્રાઇબ નથી કરતા કઈ હા તમારા ફોનમાં જોજો અમારો વિડીયો આવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધીરેક થી કહી દે બધાને કીધે એકદમ સબસ્ક્રાઇબ બોલ ને સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ નથી કરતા સબસ્ક્રાઇબ કરો એમ કે એટલે નાની રોટલી છે ને કૂતરા હાટું કરી અને આ છે ને આ રોટલી લાલા ભગવાન હાટું કરી છે. કેમ કે અહીંયા છે ને અમારે કૂતરા કાંઈ રોટલી બોટલી ખાય નહીં, એને ખાવા બીજું હોય તો રોટલી ખાય નહીં એટલે અહીંયા કૂતરાને નાખી એની રખડતી હોય શેરીમાં. અને પછી છે ને અમે કચરા ગાડી આવે ને તો કચરા ગાડીને હારે પોથળો ટીંગાતો હોય તો અમે છે ને એક કચરા ગાડીવાળાને આપી દઈએ. રોટલી તો એમ કે આ નાની એમથી છે પણ એમ તો રોટલીઓ વધતી હોય પણ કૂતરાના નામની એમ ગણવાની કે કૂતરાના નામની નાની કરી. એમ તો રોટલીઓમાં લાટ વધતી હોય એટલે કૂતરાના નામની તો ઘણું બધું એમને નાખી દેતા હોય પણ આ નાની એમથી એમ કૂતરાના નામની. પાછા એમ ન કહેતા નાની એમથી રોટલી એટલે એ રોટલી કૂતરાને કીધી. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. છે ને સવારમાં વહેલો કરી દીધો છે બ્લોગ સ્ટાર્ટ. એટલે એમ તો હું છે ને અત્યાર સુધી જો આ બધા ઢગલા આ બધી વાટકીઓ ભરીને આ બધી જો અહીંયા પડી આ 300 સેટનું અત્યારમાં કટિંગ કર્યું મેં. એટલે ઊભી થઈ હતી હું 4 વાગે. આમ તો હવા 4 પોણા 4 ઊભી થઈ હતી. પોણા 4 ઊભી થઈ હતી. નળ આવ્યા હતા ને ત્યારે પહેલાં પાણી બાણી ભરી લીધું, પછી બ્રશ કરી અને સીધી કટિંગ કરવા બેસી ગઈ. તો અડધું રાત્રે કર્યું હતું અને અત્યારે કર્યું. બુટીનું કટિંગ કર્યું અને સેટનું કટિંગ કર્યું. એવી રીતે અત્યારમાં કટિંગ કર્યું. અને હવે હું છે ને દીવાબત્તી કરી લઉં. નાહી ધોઈ નાખી હતી અને હવે દીવાબત્તી કરી નાખું છું. હાલો હું દીવાબત્તી કરું છું. જો અત્યારે એટલું અંજવાળું થઈ ગયું છે. હવે હું જાઉં છું રોટલીને એવું કરવા. હજી સૂર્ય ભગવાન તો અહીંથી અમારે ઉગે છે, હજી ઉગ્યા નથી સૂર્ય ભગવાન. તો હવે હું રોટલીને એવું કરવા જાઉં છું નીચે. નાસ્તાની તૈયારી કરી નાખું અને પછી બધીથી વાળીને એવું કરીશ. પહેલાં નાસ્તો કરી નાખું, ફટાફટ નીચે જાઉં છું. શાકે મૂકી દીધું, સેવ ટમેટાનું શાક મૂકી દીધું છે. હવે હું દૂધ લઈ આવું. કેમ કે આજે સાંજે દૂધ લેવા રુદ્ર નહોતો ગયો ને તો અત્યારે મારે દૂધ લેવા જવાનું છે. તો હું ફટાફટ દુકાને જાઉં અને દૂધ લઈ આવું. જો સેવ ને દૂધ લઈને વી આવીશું. સેવ ટમેટાનું શાક કરવાનું છે ને એટલે સેવ ને દૂધ લઈને વી આવીશું. હવે હું રોટલી કરી નાખું. એટલે નાની રોટલી છે ને કૂતરા હાટું કરી અને આ છે ને આ રોટલી લાલા ભગવાન હાટું કરી છે. કેમ કે અહીંયા છે ને અમારે કૂતરા કાંઈ રોટલી બોટલી ખાય નહીં, એને ખાવા બીજું હોય તો રોટલી ખાય નહીં એટલે અહીંયા કૂતરાને નાખી એની રખડતી હોય શેરીમાં. અને પછી છે ને અમે કચરા ગાડી આવે ને તો કચરા ગાડીને હારે પોથળો ટીંગાતો હોય તો અમે છે ને એક કચરા ગાડીવાળાને આપી દઈએ. રોટલી તો એમ કે આ નાની એમથી છે પણ એમ તો રોટલીઓ વધતી હોય પણ કૂતરાના નામની એમ ગણવાની કે કૂતરાના નામની નાની કરી. એમ તો રોટલીઓમાં લાટ વધતી હોય એટલે કૂતરાના નામની તો ઘણું બધું એમને નાખી દેતા હોય પણ આ નાની એમથી એમ કૂતરાના નામની. પાછા એમ ન કહેતા નાની એમથી રોટલી એટલે એ રોટલી કૂતરાને કીધી. શાક પણ બની ગઈ છે. જો દેશી કીટલીમાં ભરી દીધી છે. જો રોટલી બની ગઈ છે. હવે હું નાસ્તો કરી લઉં. અત્યારે તો હું એકલી જ બેઠી છું. જો નાસ્તો કરવા એકલી જ બેઠી. કેમ કે બધા સૂતા છે. એ બધા 9 વાગે ઉઠવાવાળા છે તો 9 વાગે તો હું પછી નાસ્તો ન કરાવો. 9 વાગે તો મારે પાછા કારીગર આવી જાય 8 વાગે એટલે ત્યાં હું નાસ્તો કરી લઉં. કેમ કે એની હારે મારે બેહવું પડે ને આ બધા 9 વાગે ઉઠવાવાળા છે એટલે ભેગું ન થાય. એટલે અત્યારે તો હું એકલી નાસ્તો કરું છું. હમણાં આવી જાય પાછી રાબિયા.
મારે મિતભાઈ જો બધા સેટ શેક કરે હો. મિત મારે સેટ શેક કરે કા મિત? હા જો વિખાઈ ગયા પણ શેક કરે હો. જો અહીંયા તૂટી ગયેલું હતું ને એ કાઢ્યું. જો અહીંયા જો આ શેક કર્યા છે. કર્યા ને કા મિત? આમાં લાલા ભગવાન અહીંયા બેઠા છે. હવે જમવા જવું છે તો શર્ટ બદલાઈ ના ખાલ ખાઈ પીને ઉપર ઉતાર્યા છીએ અને હવે થોડીક વાર આરામ કરીએ. ખાઈ પીને એટલે એમ કે હું બધું કામ પતાવ્યું પણ હવે કેટલી વાર ખાલી 15-20 મિનિટ લગભગ આરામ મળશે. પછી પાછું તા તો હમણાં આવી જાય કારીગરી ત્યાં મારે રાબિયા અને આનંદી આવી જાય. જો મિત ઉભો ઉભો હિંચકા ખાય છે. પડી જાય છે હવે. આ ઝાડુ કાપી નાખ્યું ને પછી નો તો તપ લાગે છે અમારે અહીંયા. કેમ તપ લાગે ની ખબર નહીં. જો ઝાડુ કાપી નાખ્યું તો રાબિયા હે ને 3 વાગે એવી, આનંદી 3 વાગે એવી, પણ આ આવી હતી થોડીક વહેલી અને આ આવી હતી થોડીક મોડી. આ ને બોલાવા ગઈ આ ત્યારે આવી અને આનંદીએ મને આવીને જગાડી કેમ કે હું જ જેલી હતી તો 3 વાગી ગયા હતા. એ આવી ને 3 વાગે બેઠા અને કેમ કે હું તો બપોરે હુઈ જ જાઉં છું. કારીગર નું તો 2 વાગે આવી જવાનું નક્કી જ હોય છે અમારે આનો. પણ એ હુઈ ગઈ હતી. સમજા ફેર અમારે હવે આ સેટ છે ને 15 સેટ બાકી છે. જવો આટલા સેટ છે નીકળે છે ને 15 સેટ છે ને. હવે પછી આ સેટ પૂરા થઈ જાય ને એટલે પછી બુટી ચાલુ કરવાની છે અમારે. અને અમારે ઊંધો પડીને એક છોકરો લટકે છે. જવો એને શર્ટ બદલાવાનું કહું ને તો બદલાતો નથી. ટૂંકો શર્ટ પહેરીને રે એમને એમને. કેવું કહેવાય હે? રાબિયા રાયડું નાખે છે અંદર. હા બકાલું લેવા જઈ છે. 2 બકાલું લેવા. રાબિયા રાયડું નાખે છે અંદર. જો રાબિયા શું બોલ કરે છે આનંદી? રાબિયા મને એમ કહે કે મારી ઉપર જરા દયા ન આવી તો ના કોને દઈ સુટોડાઈ દીધી. કોઈ દયા નથી આવતી એને હું આવવાની. લે જો તારે શું દયાન કરવી છે? તારે અમુક નું સારું આખી ડાઈસ ભરવી કરતા એટલું હાથ ભરાય ને ખાલી કટિંગ તો પછી એટલી તો ખબર પડે ને. તારે આખી ડાઈસ ભરવી કરતા બનાવ્યું શું છે એમ કરતા મિત બતાવતો. રુદ્રભાઈ એ બનાવ્યું છે કઈક અલગથી. શું બનાવેલું છે બતાવતો. જો સ્ટેપલરની પીનું મારી. આ શું છે? વેસ્ટમાંથી બેસ્ટ નથી બન્યું કારણ કે આ કાગળ છે ને નોટબુકમાંથી હારા ફાડેલા છે એવું છે ને. ગંધાર ફાડ્યો તો કેવાય વેસ્ટમાંથી બેસ્ટ કારણ કે એ કઈ કામનું ન હોય. આ તો પાછું એમ કે કામનું કેવાય ને. મિત મને બેઠો હું તો મારે છે. કેવો મને વાહામાં કેટલું ક્યાં શું કે ક્યાં લાલા ભગવાન અંદર હુતા ઈ કે બેઠા છે. હાલ મને રુદ્રો મિત કઈક વસ્તુ બતાવે છે. શું બતાવે છે? જો લાલા ભગવાનને અહીંયા ઝૂલામાં બેહાડ્યા છે. જુઓ આ ઝૂલામાં ઠેઠ એનો આ ઝૂલો છે કા મિત? હા અમારે જો અહીંયા સેટ ભેગા કરે છે. આ કેટલા સેટ છે? 300 સેટ છે. પૂરા થઈ ગયા 300 કે પૂરેપૂરા હે કે રેડી છે ને? તો ગણતરી બરોબર છે. અને આ જવો મારે બુટી જુઓ કાઢીને લીધા રહી જવો ને. અહીંયા ડબરો ભર્યો છે. આ 200 બુટી, આમાં 100 અને આ પાછી હજી ગણવાની છે. હજી તો કરવાની છે બુટી અમારે. હા લાલા ભગવાન નો ઝૂલો જો. એક લાલા ભગવાન નો ઝૂલો અહીંયા લાલા ભગવાન ને બેહાડેલા છે. હા મોટા લાલા ભગવાન ઝૂલો. ને હવે અંદર જાય પાછા. અમારા મસરા કોના ઘરમાં વધી ગયા છે? અમારા ઘરમાં બહુ મચ્છર વધી ગયા. કે અત્યારે મચ્છરનું તો બધાના ઘરે છે જ. તમારા બધાના ઘરે છે કે મચ્છર આવાજથી? અમારે સેવા તો કોમેન્ટમાં બતાવજો. અત્યારે કારણ કે અમારા રાજકોટમાં તો મને એવું લાગે કે આખા દુનિયાના મચ્છર રાજકોટમાં ભેગા થયેલા છે. અને એમાંય આ એરિયામાં તો કોને ખબર વધારે હોય તો કાંઈ ખબર નથી મને. અને એમનો ઠેકડા અમારે કેમ કે લાઇટ બંધ કરીને અને બાયણું બંધ જરીક ખોલીને એટલે મચ્છર આવાજ મળે એવી રીતે થાય. કા સવારમાં કેટલા મચ્છર હતા? એ હે ને સવારમાં ઊભી થઈ ને તો
બાયણું પાણી આવ્યું ને તો હું ફટાફટ એકદમ થોડીને એકદમ નીચે ગયું. 4 વાગ્યા નળ આવે અમારે સવારમાં, તો હું ઉઠીને પાણી ભરવા હાટું થઈને ગઈ ને તો આ બાયણું આ ખુલ્લું આવડું આ બાયણું છે ને ખુલ્લું રાખીને વહી ગઈ. હું ખુલ્લું રાખીને વહી ગઈ ને તો બધે અમારા રુદ્રા પાસે તો કેટલા અહીંયા ખૂણામાં મસર, જો આ ખૂણામાં કેટલા મસર હતા રુદ્રા પાસે. પછી તો મસર છે ને હું રૂમાલ લઈને ઝાપટવા જ મળી. હા તો એ ઓલું થઈ ગયું છે, આમ કઈને આમ કરીને એટલે ચાલુ થઈ જાય. હા મિતને ઉપર મસર હતા. કા મિત ઝાઝા બધા હતા. અમે ખાઈ પી નવરા થઈ ગયા અને હવે અમે લાઈક કરશો ને અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કહી દે એક વાત કહી દે, આમ કેવો ને અહીંયા એક વાત કહી દે. બાય બાય વિડિયો સબસ્ક્રાઇબ કરી દેજો. હા સબસ્ક્રાઇબ શું કહેવાનું? સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ શું કહેવાનું? સબસ્ક્રાઇબ. હા સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધાય. તમે સબસ્ક્રાઇબ નથી કરતા કઈ તમારા ફોનમાં જોજો અમારો વિડિયો આવશે. હા તમારા ફોનમાં જોજો અમારો વિડીયો આવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધીરેકથી કહી દે બધાને, કીધે એકદમ સબસ્ક્રાઇબ બોલ ને. સબસ્ક્રાઇબ હા એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો ફોનમાં સબસ્ક્રાઇબ. હા સબસ્ક્રાઇબ આવે. તમને ખબર નહીં હોય તો જોઈ લેજો. કે કેમ ખબર હશે તમને બધાને? જોયું છે ને ખબર. ખબર હશે ને તમને સબસ્ક્રાઇબ કરવાનું ક્યાં હોય ઈ? તો કોમેન્ટમાં કહેજો ને સબસ્ક્રાઇબ કરતા જાયજો એમ કહી દે. તમે સબસ્ક્રાઇબ નથી કરતા, સબસ્ક્રાઇબ કરો એમ કે. સબસ્ક્રાઇબ અહીંયા જો કરતાય નથી કા. અને વિડીયો બધાય જોજો એમ તો કે. વિડિયો બજાય જોજો. તો બધાને જય માતાજી. જય માતાજી. હા કદે નામ આપીને જાઓ.